દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી ઠક્કર હોસ્પિટલમાં નોર્મલ પ્રસૂતિ માટે દાખલ થયેલા એક પ્રસૂતા અને પ્રસૂતાએ જન્મ આપેલ બાળક એમ બંનેના એટલે કે માતા બાળકના મોત થતાં સમગ્ર ખંભાળિયા પંથકમાં ચકચાર મચી છે। આ મામલાની બહાર આવેલી વિગતો એવી છે કે ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામના રહેવાસી વિજુબેન પ્રદીપભાઈ ભાટુ નામના એક મહિલાને પ્રસૂતિ માટે ખંભાળિયાની ઠક્કર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 2 કલાક પછી મહિલા ગાયનેક ડોક્ટરની દેખરેખ હેઠળ વિજુબેનની પ્રસૂતિ કરાવવામાં આવી હતી। આ પ્રસૂતિ દરમિયાન બાળકનો જન્મ થયો હતો, જે બાળક મૃત હોવાનું પ્રસૂતાના પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું। એ સમયે પ્રસૂતાની તબિયત સારી હોવાનું પરિવારજનો જણાવે છે। એ પછી કોઈ કારણસર આ પ્રસૂતા વિજુબેનનું પણ મૃત્યુ થતાં ભાટુ પરિવારમાં ભારે રોગ કકડ શરૂ થઈ ગઈ હતી। પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે મુખ્ય ડોક્ટરની ગેરહાજરીમાં આ પ્રસૂતિની પ્રોસેસ થઈ હોય। મેડિકલ બેદરકારીને કારણે અમોએ અમારા પરિવારના 2 સભ્યને ગુમાવી દીધા છે। મૃતક વિજુબેનના ભાભી નૈનાબેને એમ જણાવ્યું છે કે વિજુબેનની આ 6ઠ્ઠી પ્રસૂતિ હતી। આ કરુણ બનાવ અંગે કોઠા વિસોત્રી ગામના સરપંચ નરેશભાઈ ગોજિયાએ પણ જણાવ્યું છે કે આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ। બીજી તરફ ઠક્કર હોસ્પિટલમાં જે લેડી ગાયનેક તબીબની દેખરેખ હેઠળ આ પ્રસૂતિ કરાવવામાં આવી હતી તે ડોક્ટર જાગૃતિ જાદવે જણાવ્યું હતું કે આ એક કુદરતી ઘટના છે, જેના વિશે અગાઉથી કોઈ આગાહી ન થઈ શકે। નોર્મલ ડિલિવરીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રસૂતાનું બીપી એકદમ નીચું જતું રહે અથવા વધુ પડતો રક્તસ્રાવ થઈ જાય કે પ્રસૂતાના ફેફસામાં કોઈ તકલીફ ઊભી થાય ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ બનતી હોય છે, જે અંગે અગાઉથી ખબર પડી ન શકે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલાને કારણે નાના એવા કોઠા વિસોત્રી ગામમાં શોક અને અરેરાટી વ્યાપી ગયા છે। આ સમગ્ર બનાવ અંગે મૃતક વિજુબેનના ભાભી નૈનાબેન, ગામના સરપંચ નરેશભાઈ તથા આ પ્રસૂતિ કરાવનાર લેડી ગાયનેક ડોક્ટર જાગૃતિ જાદવે આપેલી વિગતો પ્રસ્તુત છે। મારા નણંદને નોર્મલ ડિલિવરીમાં એ લોકોએ અમે ના પાડી છતાંય નોર્મલ ડિલિવરી કરી છે એની, અને અત્યારે માનકર બાળક 2 માંથી એક અમારા હાથમાં નથી। હું આવી ને સાહેબ તો એ મારા નણંદ મને ભેગા નથી અંદર લેબર રૂમમાં લઈ ગયા હતા, અને 10 મિનિટ પછી એવું એને જણાવ્યું હતું કે બાબુ છે પણ ઓફ થઈ ગયો, અને પહેલા બાળક ઓફ થઈ ગયું હતું। એ પછી તો બેન હાજા હતા, બોલતા હતા, બધા ભાવ પૂછતા હતા, બધે એને હાવ હારે વાત કરી એની બધી, ને મારા હાવ હારે એના મારે પણ એની વાત કરી, અને ડોક્ટરોએ અમને આમ અંદર કોઈને આમ જવા જ નતા દેતા છેટો છેટ, તો અમે પછી ધરારે એમ જબરજસ્તી અંદર જતા હતા, બધા અમને જતા હતા ને એટલે અમને ધક્કા મારીને બહાર કાઢતા હતા, તમે બહાર રહ્યો એમ। ડોક્ટરે એમ કીધું હતું કે કોઈ પણ જાતની જવાબદારી અમારી, કોઈ પણ જાતનું કઈ પણ તકલીફ થાય તો બધી જવાબદારી અમારી। અમે એમ કીધું કે અમારે નોર્મલ નથી કરાવવું, કે 3 નોર્મલ ડિલિવરી છે, 2 વખત એને મિસકેરેજ થઈ ગયું, તો 6ઠ્ઠી ડિલિવરી છે એટલે અમારે CS કરાવી નાખવું છે, અમારે નોર્મલ નથી કરાવવું। તો સરે એવું કીધું કે તમારા પૈસા ભાગી જાય છે, અમારી જવાબદારી બધી તમારે નોર્મલ ડિલિવરીમાં તમારા બાળકને નકર બેનને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય। તો હવે જવાબદારી કોણ લેશે સાહેબાની? બાળક તો અમે 1.5-2 કલાક પછી સાહેબ જોયું, ત્યાં સુધી અમને જોવા નતું દીધું બાળકનો, ત્યાં અમને અવાજ જ નથી સંભળાણો કઈ, પણ માતા સાહેબ સલામત હતા એમ। મારા ગામમાં મને આ દુઃખદ ઘટના એક બનેલી છે કે મારા ગામના વિજુબેન પ્રદીપભાઈ ભાટુ, તેઓને અહીંયા પ્રસૂતિ પીડા માટે ડિલિવરી માટે ઠક્કર હોસ્પિટલ જામ ખંભાળિયામાં ખસેડવામાં આવેલ છે। ત્યારબાદ મુખ્ય ડોક્ટર દ્વારા તેની સારવાર કરેલી છે। ત્યારબાદ પ્રસૂતિ પીડા ચાલુ થતાં મુખ્ય ડોક્ટરો જતા રહ્યા છે અને અન્ય ડોક્ટર દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવેલ છે, અને ત્યારબાદ ડોક્ટર જતા રહ્યા। ત્યારબાદ બેને બહુને પીડા થતી તેના પતિશ્રીને કીધેલું, અને ત્યારે પતિશ્રીએ એમ કીધેલું કે ભાઈ મારા વાઈફને બહુ અતિશય પીડા થઈ રહી છે, તો તમે સિઝેરિયન કરી નાખો। ડોક્ટરને એવું કેવું જાણ કરવામાં આવેલું છે કે ભાઈ પ્રસૂતિ પીડા છે એટલે થોડીક દુખાવા થશે, તો સિઝેરિયન કરવાની કઈ જરૂરિયાત નથી, અને તમારા બાળક અને બેન બંને પણ તંદુરસ્ત રહેશે એ અમે ખાતરી આપી છે। ત્યારબાદ ડોક્ટર મુખ્ય ડોક્ટર તો ઠક્કર હોસ્પિટલના સાહેબ જતા રહ્યા હતા, અને વિજુબેનનું મૃત્યુ પામેલ છે અને બાળકનું પણ મૃત્યુ પામેલ છે। આ ખરેખર આવા ડોક્ટરોને કાયદેસર પગલાં લેવા એવી મારી ખાસ નમ્ર વિનંતી છે। પરિવારમાં મને એવું જાણવામાં ગયેલું છે કે ખરેખર ટૂંકમાં મુખ્ય ડોક્ટર હોવા હતા જ નહીં, કોઈ પણ એડમિટ કર્યા ત્યારે હતા, ત્યારબાદ હતા જ નહીં, તો પછી ખરેખર આવી રીતે ડોક્ટરને રિસ્ક ન લેવો જોઈએ, અને આવા કોઈના પરિવારને, અન્ય કોઈ પરિવારને ખરેખર આવું ન થાય એવી અમારી સરકાર પાસે માંગણી છે। આજરોજ 31 જુલાઈના 11 વાગ્યાની આજુબાજુ નોર્મલ ડિલિવરી વિજુબેનની થવાની હતી, એટલે મને એઝ અ ગાયનેક તરીકે આસિસ્ટન્ટ ડોક્ટરમાં કોલ આવેલો કે ડિલિવરી થાય તો મેડમ તમે હાજર રહેજો। તો હું જ્યારે ડિલિવરી રૂમમાં દર્દી પાસે આવી ત્યારે નોર્મલ ડિલિવરી
બાળક ફૂલ્લી ડાયલેટેશન એટલે બાળકનો જન્મ થવાનું તૈયારી જેવું જ હતું. પછી ડિલિવરી પછી બાળકને આપણે પીડિયાટ્રિશિયનને બોલાવ્યા. પછી ડિલિવરી પછી દર્દીને સારું હતું અને પછી નોર્મલ ડિલિવરીના ટાંકા લેવાની શરૂઆત કરતા થોડું વધારે બીપીમાં વધઘટ અને શ્વાસમાં તકલીફ જણાતા અને પેટમાં દુખાવો થતા બીજા ગાયનેકોલોજિસ્ટ એનેસ્થેટિક્સ ડોક્ટરને બોલાવ્યા. નેચરલ કન્ડિશન છે કે નોર્મલ ડિલિવરી પછી ક્યારેક બહુ વધારે બીપી લો થઈ જાય, ક્યારેક બહુ વધારે લોહી વહી જાય, પોસ્ટપાર્ટમ હેમરેજ કે પછી ક્યારેય નોર્મલ ડિલિવરી દરમિયાન ક્યારેક ફેફસામાં વધારે તકલીફ જણાતા આવું થઈ શકે. પણ આ બધી વસ્તુ અનપ્રિડિક્ટેબલ હોય, કાંઈ પ્રિડિક્ટ ના કરી શકાય પહેલેથી. મને ડોક્ટર સુનિલ સરનો ફોન આવેલો કે ડિલિવરી રૂમમાં પેશન્ટને લીધું છે, તો મેડમ આપણે ગાયનેક અને પીડિયાટ્રિક બંનેને બોલાવીએ છીએ, તો આપણે જયપાલ હોસ્પિટલ, નવજીવન ગાયનેક હોસ્પિટલ.